one more unit. Unit 1, read 2 is a poem, Sunrise on the Kanchenjunga. ફ્રેન્ડ્સ, હિમાલયની પર્વતમાળામાં આવેલું કાંચનજંગા એ અતિ સુંદર એવું શિખર છે. વિદેશી પોએટિસ એ ક્રિસ્ટીના આલ્બર્સ જ્યારે આ કાંચનજંગા શિખરની મુલાકાત લીધી અને ત્યાં શિખર પર થતા સૂર્યોદયને નિહાળી ખૂબ જ એ અતિ આનંદમાં આવે છે અને એ આનંદમાં આવ્યા બાદ આ કાવ્યનું નિરૂપણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, હિમ એટલે કે બરફથી આચ્છાદિત આ કાંચનજંગાની ટેકરી ને હિમાલયની રાણીનું બિરુદ આપવામાં આવ્યું છે. હિમાલયની રાણી એટલે હિમાલયાઝ ક્વીન. Friends, this poem, as we know that, is written by a foreign poetess, A. Christina Albers. Kanchenjunga is the third highest mountain in the world. As we know that Mount Everest is the highest peak. Friends, the Kanchenjunga is in the Himalayas and it is known as Himalayas Queen. Dear students, આ પોયમમાં એક સપોઝિશનનું વાક્ય પણ તમને હું યાદ કરાવું છું. સપોઝિશન એટલે એઝ ઇફ અથવા એઝ ધો. એક વાક્ય છે, ધ સન બિયોન્ડ ધેમ લુક્સ એઝ ઇફ ઇટ વર કિસિંગ ધ હિલ્સ. વેરી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. ઓકે, પોયમમાં આગળ એ પણ તમે સાંભળ્યું હશે વિડીયો લેક્ચરમાં. ધ મોર્નિંગ લાઇટ ઇઝ પિંક ઇન કલર which is believed to be the color of love. It is called the love light because it is very bright and has soothing effect. મિત્રો, love light નો અર્થ શું છે? The love light means the early morning rays of the sun. વિદ્યાર્થી મિત્રો, આ પોયમને બરાબર 2 વખત સાંભળી અને એમના વોકાબ્યુલરી તેમજ ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરો. ધન્યવાદ. જુઓ, યુનિટ 2ના રીડ 2માં સનરાઈઝ ઓન ધ કાંચનજંગાના ટ્રાન્સલેશનમાં નજર કરો. પહેલું છે ધ વેપર્સ રાઇઝ. અહીંયા શબ્દ આપ્યો છે વેપર્સ. એનો અર્થ છે મોઇશ્ચર અથવા પાર્ટિકલ્સ અથવા મિસ્ટ અથવા ફોગ, ભેજ અથવા બાષ્પ. રાઇઝ એટલે ઉદય થવું. રાઇઝ, રોઝ અને રાઇઝન, V2 V3, બરાબર. તો વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. તો શું કહે છે કે વહેલી સવારના આકાશમાં વેપર્સ એટલે બાષ્પ. એ બાષ્પનો કલર કેવો છે અને બાષ્પ કેવી છે? ઉદય થાય છે. તો વેપર્સ રાઇઝ, ઉદય થાય છે વેપર્સનો, પણ કેવી? ક્લેડ. તો ક્લેડનો અર્થ છે કવર્ડ, વીંટળાયેલું, લપેટાયેલું. ઇન પર્પલ ગ્લોરી, જાંબલી રંગથી ઢંકાયેલા, ઝાકળથી ભરેલા. શું કહે છે? જાંબલી રંગ. પર્પલ એટલે જાંબલી, બરાબર. તો જાંબલી રંગથી. તો અહીંયા કહે છે કે જાંબલી રંગ છે અને એનાથી ક્લેડ એટલે કવર્ડ થયેલું છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, અને લવ લાઇટ ગ્લોઝ એટલે પ્રેમનો પ્રકાશ, એટલે કે સવારના સૂર્યના કિરણો. અર્લી મોર્નિંગ સન રેઝ. ગ્લોઝ, તો એ ગ્લોઝનો અર્થ છે ચમકે છે. તો જુઓ, વહેલી સવારના આકાશમાં જાંબલી રંગથી ઢંકાયેલા, ઝાકળથી ભરેલા ધુમ્મસનો ઉદય થાય. કહેવાય છે ને કે ચડે છે ઊંચે બાષ્પની વાદળી, પ્રભાતના આકાશને આંબવા, ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને પ્રેમ પ્રકાશનો જ્યારે પુંજ પથરાય છે. આવી રીતે વાત છે મિત્રો. ઓન ધ ઇટરનલ સ્નો. તો ઇટરનલ એટલે લખો એવર લાસ્ટિંગ, પરમેનન્ટ આપણે કહીએ ને, કાયમી, શાશ્વત, પરપેક્ચ્યુઅલ. તો ઇટરનલ સ્નો એટલે બરફ, હિમ. તો એ બરફ પર છે. જુઓ,
ને બરફ કેવો છે? કાયમી સ્થિર થયેલા બરફ ઉપર છે ને. અપોન ધ સમિટ, સમિત એટલે શિખર, પીક. હોરી એટલે જૂનું, પુરાણું. હોરી એટલે એન્શિયન્ટ, ઓલ્ડ, જૂનું પુરાણું. ખોખડ ધજાનંદ નથી કહેતા આપણે, ઓલ્ડ. સદીઓથી શિખરો પર કાયમી સ્થિર થયેલા બરફ ઉપર વહેલી સવારનો લવ લાઇટ, પ્રેમનો, પરોઢનો સુંદર પ્રકાશ ચમકે છે, ગ્લો થાય છે. જુઓ, સમજાય છે? એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને આ કાંચનજંગાને હિમાલયની ક્વીન કીધી છે દોસ્તો. કામ એન્ડ સિરીન, તમને કીધું કયા બે એડજેક્ટિવ વપરાયા છે? વિચ ટુ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર ધ ક્વીન? તો કામ એન્ડ સિરીન. કામનો અર્થ શાંત, સિરીન એટલે પણ પીસફુલ, કામ એન્ડ પીસફુલ એટલે શાંત. તો આ શાંત અને ગંભીર એવું અર્થ લીધો છે અહીંયા. દેખાતી હિમાલયની રાણી એટલે કોણ? કાંચનજંગા. બરાબર. રિટર્ન્સ, પરત કરે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ હેવન્સ ગ્રીટિંગ, હેવન એટલે સ્વર્ગ અને હેલ એટલે નર્ક. હેવન અને હેલ ઓપોઝિટ. તો હેવન્સ ગ્રીટિંગ, ગ્રીટિંગ એટલે શુભકામના. તો સ્વર્ગની શુભકામના એટલે શું? તો કે વહેલી સવારનો પ્રકાશ, સૂર્યના લવ લાઇટ એટલે કે પ્રેમના પ્રથમ કિરણો. તો આ સ્વર્ગની શુભેચ્છાને પૃથ્વી પર પાછી મોકલે છે, એટલે કે વહેલી સવારનો જે પ્રકાશ છે એને પરત મોકલે છે. તો વિદ્યાર્થી મિત્રો, શાંત અને ગંભીર દેખાતી હિમાલયની રાણી એટલે કે કાંચનજંગા સ્વર્ગની શુભેચ્છાને એટલે કે વહેલી સવારના પ્રકાશને પૃથ્વી પર પરત મોકલે છે, રિટર્ન કરે છે. બરાબર. તો શું કહે છે? શાશ્વત હિમ પર, ઉત્તુંગ શિખરો પર, અને હિમાલયની રાણી શાંત અને ગંભીર સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. અને ખૂબ સરસનું સ્ટેન્જા. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. અહીં રોબ એટલે વસ્ત્ર, સેરેમોનિયન ડ્રેસ, કોઈ વિશિષ્ટ પ્રસંગે આપણે પહેરવાના કુર્તા હોય ને, ખબર ને પ્રકારના ડ્રેસ આવે ને, રોબ્સ કહેવાય. હવે તો બહુ ગાઉન એ ટાઈપના આવી ગયા છે ને. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, તો જે વસ્ત્ર છે એ વ્હાઇટ છે, ધવલ વસ્ત્રોમાં, સફેદ વસ્ત્રોમાં, શ્વેત વસ્ત્રોમાં સજ્જ છે રાણી. બિહાઇન્ડ ધ ગોલ્ડન લાઇટ, સોનેરી કિરણોથી, ગોલ્ડન લાઇટ, સોનેરી કિરણ, સોનેરી પ્રકાશ. બાથ ઇન ગોલ્ડન લાઇટ, બાથ એટલે સ્નાન કરેલી. તો સોનેરી કિરણોથી સ્નાન કરેલી એવી આ હિમાલયની રાણી સફેદ વસ્ત્રોમાં, વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. જુઓ અહીંયા અર્થ અને સ્કાય બે મીટિંગ કરે એટલે શું કહેવાય ને? આપણે એને એન્ડિંગ કહીએ ને, બરાબર ને? ક્ષિતિજ, તો અર્થ અને સ્કાય જ્યાં ભેગા થાય છે, બરાબર ને? આકાશ અને ધરતી જ્યાં મળે છે ત્યાં. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને વહેલી સવારના ઝાકળના એ બિંદુઓ, બરાબર, સવારનું ઝાકળ. એન્ડ મેલો હ્યુઝ એટલે સહજ રંગો. અહીંયા ખૂબ સરસ શબ્દ છે, એડજેક્ટિવ છે મેલો, લખી લો. મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર, ભીનું, પોત ધરાવતી, એકદમ જે કહેવાય ને, બરાબર ને, કોમળ, એકદમ સહજ. અને યુઝમાં લખી લો શેડ અથવા તો કલર એટલે કે રંગની છટાઓ, રંગની છાયાઓ. તો જુઓ આખું વાક્ય શું કહેવા માગે છે? બાત અહીંથી ઇન રોબ્સ ઓફ વ્હાઇટથી આખું વાક્ય શું કહેવા માગે છે? કે સવારનું ઝાકળ અને તેના સહજ રંગો જાણે કે તેના ગાલ ને પોતાની કોમળ આંગળીઓથી રંગી રહ્યા છે. રંગી રહ્યા છે. પેઇન્ટ એટલે રંગવું, હર ચીક્સ એટલે ગાલ, વિથ ફેરી ફિંગર્સ એટલે લખી લો ફેરી ફિંગર્સ એટલે કોમળ આંગળીઓથી. તો કોમળ આંગળીઓથી આ ગાલને સહજ રંગો વડે, ઝાકળ વડે રંગી રહ્યા છે. અને ત્યારે આગળ શું કહે છે જુઓ. સુવર્ણ પ્રકાશમાં સ્નાન થઈને જ્યાં મળે છે ધરતી અને આકાશ, હોરાઇઝનની વાત કરે છે. વળી પહેલાં પ્રભાતના ઝાકળ બિંદુઓ,
અને ભીની રંગ છટાઓ સાથે પરિસમી આંગળીઓથી તેના ગાલ રંગે છે. અને હવે આગળ વાત કરીએ ઝરણાની. વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ એટલે નદી, ઝરણું. બ્રુક શબ્દ આવી ગયો છે, રીલ્સ, બ્રુક્સ ઓર સ્ટ્રીમ, નાના ઝરણાઓની વાત છે. ઓવર ધ રીલ્સ એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, સૂર્ય જ્યાં ટેકરીઓ પર પ્રથમ પોતાનો પ્રકાશ ફેંકે છે એને સન કિસ્ડ હિલ કહેવાય છે. નાના ઝરણાઓ ઉપર અને સૂર્ય દ્વારા આલિંગન આપેલી ટેકરીઓ, સન કિસ્ડ હિલ્સ. સૂર્ય દ્વારા આલિંગન આપેલી ટેકરીઓ ઉપર શું થાય છે? તો કે લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, એટલે આ પ્રેમનો પ્રકાશ, આ અર્લી મોર્નિંગ રેઇઝ, લવ લાઇટ મૃદુ પ્રકાશ, સૂર્યના કિરણો લહેરાય છે. બરાબર. તો અહીં શું કહેવા માગે છે? વળી પહેલાં ઝરણાની પહેલે પાર તથા પહેલી સૂર્ય આલિંગનની જેમ ઉભેલી ટેકરીઓ પર પેલો પ્રેમ પ્રકાશ હળવેથી એકદમ ચમકી રહ્યો છે, ઝડુંબી રહ્યો છે. અને ત્યારે શું કીધું છે આગળ? એન્ડ ધ બ્રેકિંગ ડે, જુઓ સ્ટેજ સ્ક્રીન ઉપર, બ્રેકિંગ ડે. બ્રેકિંગ ડેનો અર્થ છે દિવસનો ઉદય થાય છે, એટલે કે સવાર પડે છે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, ફર્સ્ટ ફેઇન્ટ રે, રે એટલે કિરણ, સેન્ડ એટલે મોકલે છે. તો ફેઇન્ટ એટલે ઝાંખા ઝાંખા કિરણો હોય ને શરૂઆતમાં તો. બરાબર. તો એ કિરણો મોકલે છે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. અનડાઇંગનો અર્થ લખી લો અનએન્ડિંગ અથવા ઇટરનલ, એટલે શાશ્વત, એટલે કે લાંબા સમય સુધી ચાલ રહેનારું, જેને આપણે અનંત કહીએ છીએ, અનડાઇંગ. બરાબર. ફાઉન્ટેન્સ તો અહીંયા ફુવારો. તો દોસ્તો અહીંયા જે અર્થ લીધો છે એ આપણે જરા સમજી લઈએ. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. તો અહીં કહે છે અવિરત પ્રેમની છોડો ઉડાડતી એવી આ કાંચનજંગાની ટેકરી સવારના આ પહેલા કિરણને પોતાના ઝરણા સ્વરૂપે પૃથ્વીને પરત કરે છે. બરાબર. એ સાંભળીને શું થાય છે કવયિત્રી ક્રિસ્ટિના આલ્બર્ટ્સને એ આપણે સમજવાનું રહ્યું. બરાબર. અને એને સમજીએ. અને એ મળસ કે પહેલું ઝાંખું કિરણ મોકલે છે. શું કહે છે? પહેલું ઝાંખું કિરણ મોકલે છે પ્રેમના શાશ્વત ફુવારાનું, પ્રેમના શાશ્વત ફુવારાનું, અનડાઇંગ. બરાબર. એ મોકલે છે અને એ ટાણે હૃદય રોમાંચ અનુભવે છે. શું કહે છે? વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, થ્રિલ એટલે રોમાંચ અનુભવું છે. એ અવાજ સાંભળીને જાણે કે હૃદય રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, હિલ્સના એ અવાજ સાંભળીને એ ટાણે હૃદય રોમાંચ અનુભવે છે. કેમ? તો કે એ શૃંગોમાંથી આવતી ધ્વનિઓને કારણે. બરાબર. અને ત્યારે કવિનું આલ્બર્ટ્સ શું કહે છે ક્રિસ્ટિના? અને એ કહે છે કે એન્ડ ધ સોલ એટલે આત્મા, તે ડ્વેલ્સ રહે છે, ડ્વેલ એટલે લીવ, પરમેનન્ટ, ઇન ધ માઉન્ટેન્સ. ત્યારે કહે છે કે મારો આ આત્મા આ પર્વતોમાં ડ્વેલ રહે છે, સ્થાયી થઈ જાય છે. અને તે આત્માનો જે પર્વતોમાં વસે છે એ આત્મા ખૂબ આનંદ કરે છે અને પર્વતોમાં સ્થાયી થઈ જાય છે. ક્રિસ્ટિના આલ્બર્ટ્સ દ્વારા લખાયેલા આ પોયમને ખરેખર એક સુંદર પોયમમાં ગણતરી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના બીજા પોયમમાં રીડ ટુ ધ સનરાઇઝ ઓન ધ કાંચનજંગા પોયમના આ વિડીયો લેક્ચરમાં આપને ઘણી બધી માહિતી મળી હશે એવી આશા સાથે વિનોદ ગજેરાના નમસ્કાર. જય હિન્દ, જય ભારત.